નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। દોસ્તો, આજે આપણે વાત કરીશું એક સફળ ખેડૂતની। ઘણી બધી વાર આપણે ખેડૂતોની વાત કરતા હોઈએ છીએ, એમાંનું એક આ ખૂબ જ ઉપયોગી થાય તેવી ખેતીની દોસ્તો વાત કરવા જઈ રહ્યા છે। પહેલા ખાસ કરીને નવા મિત્રો ચેનલની અંદર જોડાણા હોય તો એક વખત દોસ્તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા મિત્રોને વિડીયોની લિંક શેર કરજો, જેથી તેમને પણ ઉપયોગી થાય। ચાલો દોસ્તો, શરૂઆત કરીએ આજના આ વિડીયોની અને એક સફળ ખેડૂતની, જેમણે પોતાની જમીનની અંદર સોનું પકવ્યું છે દોસ્તો, એ પણ રણ પ્રકારની જમીન જેની અંદર પાણી પણ મળતું નથી। આવી જમીનની અંદર એક ખેડૂતે જાણે સોનું પકવ્યું હોય તેવી તેમને ખેતી કરી છે। તો તમારે મિત્રો તમારા જમીન અંદર જો પાણી ન મળતું હોય તો ખાસ કરીને તમારે પણ આ ખેતી કરવી જોઈએ। વાત કરીશું દોસ્તો આજે આપણે રાજસ્થાનના એક ખેડૂતની, જેમને રણનું સોનું કહેવામાં આવે છે મિત્રો, એવા એ આ ખેતી છે તેને 1 એકરની અંદર વાવવામાં આવે અને 100 વર્ષ સુધી 15 લાખ રૂપિયા તમને મિત્રો વર્ષે આપવામાં આવે છે। 100 વર્ષ સુધી આની આવક તમને મળતી રહેશે। તો શું છે આ ખેતી તેની વિગતવાર વાત કરીએ એ પહેલા દોસ્તો, સામાન્ય રીતે ખેડૂતો જમીનમાં પાણી ન હોય તો ખેતી કરવાનો વિચાર માંડી વાળે છે અને પોતાની આ મહામૂલી જે જમીન છે તેમને વેચી દેવાનું વિચાર કરતા હોય છે। જોકે તેમણે આ રાજસ્થાનના ખેડૂત પાસેથી શીખવું જોઈએ કે જો સૂકા ભટ્ટ રણની અંદર પોતાના ખેતરમાં ખેતી દ્વારા દર વર્ષે 15 લાખ સુધીની આવક કમાઈ રહ્યા છે મિત્રો આ ખેડૂત। પરંતુ જો દોસ્તો તમને ખબર પડે કે આ જમીનની અંદર કંઈક એવો પાક થાય છે તો તમે મિત્રો એ પાકને સારી રીતે તેની માવજત કરી શકો છો। એવી વસ્તુની ખેતી કરી શકો છો જે સોનાની ઓછી કિંમત નથી, જેની સોનાથી પણ ઓછી કિંમત નથી, તેના દ્વારા તગડી કમાણી તો કરી જ શકો છો। સાથે સાથે ખેતીમાં પણ વધુ મહેનત કરવાની જરૂર નથી। એટલું જ નહીં, સાવ ઓછા પાણી અને થોડીક જ મહેનતમાં આ લાખેણી ખેતી કરી શકાય છે। હવે તમને થશે કે આવી વાતો થાય તો એવું નથી। રાજસ્થાનના હનુમાનગઢ ખાતેના એક ખેડૂત છે, રેતાણ પ્રદેશની અંદર જોજોબા આ ખેતીનું નામ છે, તે પ્રકારની ખેતી કરવાની છે। જોજોબાની ખેતી કરીને સાબિત કરી બતાવ્યું છે। તો આ ખેતીનું નામ છે અથવા તો છોડનું નામ છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો, જોજોબા નામ છે। અથવા તો તમે ગૂગલ અથવા તો યુટ્યુબની અંદર સર્ચ કરો એટલે તમને મિત્રો ઘણી બધી ખેતી બતાવશે। આ જોજોબાની ખેતી તે એક રણની અંદર થાય છે। જોજોબા એક પ્રકારની વનસ્પતિ છે જેના બિયામાંથી નીકળતા તેલની ખૂબ જ વધારે કિંમત હોય છે। એક અંદાજ મુજબ જોજોબાના 50 ml તેલની કિંમત બજારની અંદર 500 રૂપિયા અને 100 ml ની કિંમત છે તે 1000 રૂપિયા જેટલી હોય છે। મહત્વનું એ છે કે જોજોબાના છોડ ઓછા પાણી અથવા તો પાણી વગર પણ જીવી જાય છે। જોજોબા એક પ્રકારની વનસ્પતિ છે। આ એના બીમાંથી નીકળતા તેલ ખૂબ જ વધારે કિંમતના હોય છે। એક અંદાજ મુજબ આપણે મિત્રો આગળ વાત કરી તે રીતે 50 ml હોય તો તેની 500 રૂપિયા અને 100 ml હોય તો 1000 રૂપિયા જેટલી કિંમત મળતી હોય છે। અને જો આ ખેતી છે તે 1 એકરની અંદર કરવામાં આવે તો 5 ક્વિન્ટલ સીડ્સ નીકળે છે, એટલે કે બિલ નીકળે છે। આ 5 ક્વિન્ટલ સીડ્સમાંથી 250 લીટર તેલ નીકળી શકે છે। હોલસેલમાં 1 લીટર તેલની કિંમત 7000 રૂપિયા છે। તો હિસાબ કરીએ તો 250 રૂપિયા લીટરના ખેડૂતે 17,50,000 રૂપિયા મળી શકે છે। તો આમાંથી મિત્રો તમે 2-2.5 લાખનો ખર્ચો કાઢી નાખો, વધુ 3 લાખનો કાઢી નાખો, તોય પણ તમને મિત્રો 14-15 લાખ રૂપિયા છે તે મળવા પાત્ર થતા હોય છે। આ રીતે 1 એકરમાં જોજોબાની ખેતીથી ખેડૂતો દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી શકે છે। દોસ્તો, આ રાજસ્થાનના હનુમાનગઢના જે ખેડૂતો છે તે જોજોબાની ખેતી કરીને તગડી કમાણી કરી રહ્યા છે। અહીં વિસ્તારની અંદર ખેડૂતો વચ્ચે આ ખેતી ખૂબ જ ફેમસ થઈ ચૂકી છે। જોજોબાના જે તેલ નીકળે છે તેલથી ચહેરાના ડાઘ અને કરસલીઓ દૂર કરવા માટે વાપરવામાં આવે છે। તેની મેડિસિન વેલ્યુ સારી હોવાના કારણે જોજોબાની ખેતી ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે। રાજસ્થાનના અનેક વિસ્તારમાં ખેડૂતો આ ખેતી કરીને અમીર પણ બની રહ્યા છે। અને દોસ્તો, જો આપણે છૂટક બજારની વાત કરીએ તો જોજોબાના તેલ 50 ml છે તેની 500 રૂપિયા આસપાસ બની જતી હોય છે। આ છોડ પાણી વગર વિકસી શકે છે। જોજોબાની છોડ 4 મીટર સુધીની લંબાઈ થઈ શકે છે।
જોજોબાની ખેતીમાં છોડની વાવણી પછી 1 વર્ષ બાદ તેમની પાકની શરૂઆત થતી હોય છે મિત્રો. આની જો તમે આ છોડની વાવણી કરો તો તેની શરૂઆત 1 વર્ષ પછી તેમના બીજ આવે છે અને બીજ છે તમે વેચી શકો છો. એટલા માટે 1 વર્ષ પછી તમે અહીંયાથી તમારી આવક સારી એવી મળતી હોય છે. અને આ જોજોબા છે તે તેલ 2 થી લઈ અને 55 ડિગ્રી તાપમાન સુધી સરળતાથી સલામત રહી શકે છે. જોજોબાના 10 માદા છોડ પર 1 નર છોડ લગાવવામાં આવે છે. તેમજ જાન્યુઆરીથી જૂન દરમિયાન આ છોડની અંદર બીજ આવતા હોય છે. જોજોબાના એક છોડમાં કુલ 2 કિલો જેટલા બીજ નીકળે છે. અને દોસ્તો આ હનુમાનગઢમાં જોજોબાઈના ખેતી કરનાર ખેડૂત જેનું નામ છે અમરસિંહ, જેમણે કહ્યું જોજોબાના એક છોડથી બીજને બીજા છોડે 2 મીટરના અંતરે લગાવવામાં આવે તો ખૂબ જ સારું એવું ઉત્પાદન મળે છે. જ્યારે એક પંક્તિમાં બીજી પંક્તિ વચ્ચેનું જે અંતર 4 મીટર જેટલું રાખવામાં આવે, એટલે કે વચ્ચેનો જે ગાળો, મિત્રો આપણે કપાસ વાવીએ છીએ તે રીતે વચ્ચેનો જે ગાળો છે તે 4 મીટરનો રાખવામાં આવે. જો આવી રીતે 1 એકરમાં જોજોબાના 500 છોડ છે તે લગાવી શકાય છે. 1 એકરની અંદર કુલ 500 જેટલા છોડ લગાવવામાં આવે તો ખૂબ જ સારું એવું ઉત્પાદન છે તે આપણને મળવાપાત્ર થાય છે. અને દોસ્તો સારું એવું ઉત્પાદન થાય તો તમે તેલનું માર્કેટિંગ પણ કરી શકો છો. તો 1 એકરમાં જોજોબાના છોડની ખેતી ₹50 લાખ સુધીની કમાણી પણ કરી શકો છો. રાજસ્થાનમાં અનેક વિસ્તારમાં જોજોબાના છોડ 28 રૂપિયાના ભાવે મળી જાય છે. તમારે ખરીદી કરવી તો મિત્રો રાજસ્થાનના અમુક વિસ્તાર છે ત્યાં 28 રૂપિયાના ભાવે એક છોડ તમને મળી જશે. આ ખેતીની બીજી મોટી ખાસિયત એ છે કે એકવાર છોડની વાવણી કર્યા પછી તે મિત્રો 100 વર્ષ સુધી સીડ્સ આપે છે. એટલે કે 100 વર્ષ સુધી તેને મિત્રો કઈ બળી જવાની કે કોઈ ઝંઝટ જ નથી કે 100 વર્ષ સુધી તે બીજ આપે છે એક વખત વાવ્યા પછી. જોજોબાનું તેલ ખાસ કરીને મેક્સિકો, ઇઝરાયલ જેવા રેતાળ દેશ અને ઓછા પાણીવાળા વિસ્તારમાં કરવામાં આવે છે. આ માટે જ તેને રણનું સોનું કહેવામાં આવે છે. જોજોબા વિદેશી તેલિયા પાક તરીકે પણ ઓળખાય છે. હાલ દુનિયામાં તેનું સૌથી વધુ ઉત્પાદન એરિઝોના, મેક્સિકો, દક્ષિણ ફિલિપાઇન્સ, ત્યાર પછી જો કે માંગ અને કમાણીને જોતા ભારતમાં પણ તેની ખેતી વધવા લાગી છે. મિત્રો જે વધારે રણવાળા જે દેશો છે તેની અંદર આની વધારે ખેતી થતી હતી, પરંતુ રાજસ્થાનના કોઈ ખેડૂત છે તે અહીંયા લાવ્યા અને આપણે મિત્રો રાજસ્થાનમાં પણ તમે રણ જોયું હશે. આ રણ વિસ્તાર છે ત્યાં ખૂબ જ આ સારી એવી ખેતી છે તેની સફળતા મળી છે. જોજોબાના બીજને તેની પ્રક્રિયા કર્યા બાદ તેમાંથી તેલ કાઢવામાં આવે છે અથવા તો તેને બીજને સૂકવીને તેની છાલ કાઢ્યા બાદ આ બીજને સીધા વેચાણ માટે આવે છે. અને દોસ્તો લક્ઝરી બ્યુટી પ્રોડક્ટ્સની જે મોટી મોટી કંપનીઓ છે તે આ તેલની માંગ ખૂબ જ તેની પાસે વધી છે. આટલા માટે તેના ભાવ પણ સારા એવા મળી રહેતા હોય છે. તો દોસ્તો આ માહિતી તમને પસંદ આવી તો એક વખત લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ એક વખત વિનંતી છે કે જો આ ખેતી કરતા પહેલા કોઈ નિષ્ણાત પાસેથી તમારે વધારે માહિતી મેળવી લેવાની છે. આમાં અમારી YouTube ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે કોઈ નવી ખેડૂતોને લગતી માહિતી, કોઈ નવી જે યોજનાઓ હોય છે અથવા તો કોઈ નવી ખેતીને લગતી માહિતી સાથે.